हेलो डियर स्टूडेंट, मजामां हशो बधा। छेल्ले आपणे डीएनए ब्लॉक एलिमेंट चेप्टर थियोरेटिकली पूर्ण करेलू बराबर है। तमे व्यवस्थित वाँचेलू हशे। आजनो आपणा लेक्चर में प्रीवियस इयर्स एक्जामिनेशन क्वेश्चन्स नी चर्चा करीशुं। टूंकमां कहे तो संगीत में सेक्शन सी बराबर एनी वात करीशुं। अने डीएनए ब्लॉक चेप्टर में आपणे टेक्स्टबुक कंटेंट पूरतुं करीशुं तो पण इनफ छे। पहला दरेके टेक्स्टबुकनी अंदर व्यवस्थित रीड करीने प्रिपेर करेलू होवुं जोईए बराबर। त्यारबाद ज पछी एक्स्ट्रा टॉपिकनी चर्चा जे करेली छे एमां जवानुं। पण टेक्स्टबुक कंटेंट करेलू हशे तो पण इनफ छे। तो स्टार्ट करीए आपणे। तो फर्स्ट एमसीक्यू, कॉपर सल्फेट सोल्यूशन एटले CuSO4 नुं द्रावण रिएक्ट्स विथ KCN टू गिव पोटेशियम साइनेट साथे प्रक्रिया करी शुं आपे। तो आ कॉपर सल्फेटनी KCN साथेनी प्रक्रिया छे। आ प्रक्रिया आपने टेक्स्टबुक में क्या आपेली नहीं, पण एमसीक्यू हवे आवेलो छे, आपणे सोल्व करीए छीए तो हवे याद राखीशुं शुं बनावे। आ आपणे संकीर्ण चेप्टर आवशे ने कॉम्प्लेक्स आना पछीनुं एमां आवशे बराबर। ए CuCN ट्वाइस, बी CuCN, या सी K2CuCN4, या डी K3CuCN4। तो આપણે જોઈએ આની રિએક્શન કે કોપર સલ્ફેટનું દ્રાવણ પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરી અને ફાઇનલ શું બનાવે તો એ સમીકરણ આપણે જોઈએ। તો CuSO4 કોપર સલ્ફેટ એ પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા કરે KCN સાથે, ત્યારે એ CuCN ટ્વાઇસ જેને ક્યુપ્રિક સાયનાઇડ કહેવાય, જેમાં Cu+1 હોય, પ્લસ K2SO4 પોટેશિયમ સલ્ફેટ છૂટું પાડે બરાબર। સમીકરણને સંતુલિત બેલેન્સિંગ કરવા બે વડે અહીંયા ગુણવામાં આવે અને ક્યુપ્રિક સાયનાઇડ કહેવાય। હવે આ ક્યુપ્રિક સાયનાઇડ એટલે આપણો હજી જવાબ આવેલો નથી। CuCN ટ્વાઇસ નું Cu2CN2 માં રૂપાંતર થાય, ક્યુપ્રિકનું ક્યુપ્રસમાં રૂપાંતર થાય। Cu2CN ટ્વાઇસ પ્લસ CN બોન્ડ CN જેને સાઇનોજન કહેવાય, સાઇનોજન બને। અને આજે Cu2CN ટ્વાઇસ જે બન્યું, Cu2CN ટ્વાઇસ ક્યુપ્રસ સાયનાઇડ 6 મોલ પોટેશિયમ સાયનાઇડ KCN સાથે પ્રક્રિયા કરી અને 2K3 CuCN4 પ્રકારનું સોલ્યુબલ કોમ્પ્લેક્સ સોલ્ટ બનાવે, સોલ્યુબલ બરાબર। તો આ રીતે કોપર સલ્ફેટ KCN સાથે CuCN ટ્વાઇસ ક્યુપ્રિક સાયનાઇડનું ક્યુપ્રસ સાયનાઇડ પ્લસ સાઇનોજનમાં રૂપાંતર થાય અને આ ક્યુપ્રસ સાયનાઇડની વધુ પડતા KCN સાથેની પ્રક્રિયામાં K3CuCN4 સોલ્યુબલ કોમ્પ્લેક્સ સોલ્ટ બને। તો આપણા જે ઓપ્શન આપેલા છે એમાં આપણે જોઈએ તો K3CuCN4 જવાબ આવે જોઈએ। તો અહીંયા આપણો જવાબ ડી K3CuCN4 આવે। ઓકે, તો આ રિએક્શન આમ કે આપણે રૂટીનમાં રિએક્શન આવેલી નથી, પણ એક્સ્ટ્રા પોઈન્ટ ઓફ વ્યૂ હવે રિએક્શન આપણે યાદ રાખીશું કે કોપર સલ્ફેટનું દ્રાવણ પોટેશિયમ સાયનાઇડ સાથેની પ્રક્રિયાથી શું બનાવે બરાબર। ત્યારબાદ નો MCQ સેકન્ડ, Zn gives hydrogen gas with H2SO4 NHCl but not with HNO3 because ઝિંક છે એ H2SO4 અને HCl સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે પણ HNO3 સાથે નહીં। એનું કારણ શું? તો આપણે જોતા જઈએ ઓપ્શન એ એવું આપેલું, NO2 is reduced in preference to H3O પ્લસ આવશે અહીંયા, H3O પ્લસ એટલે કે NO2 છે ને એ H3O પ્લસ કરતાં ઇઝીલી રિડ્યુસ થાય, એટલે બી HNO3 is weaker acid then H2SO4 and HCl, H2SO4 અને HCl કરતાં HNO3 નિર્બળ એસિડ છે। C, zinc act as an oxidizing agent when react with HNO3, એટલે કે HNO3 સાથે જ્યારે ઝિંક પ્રક્રિયા કરે તો ત્યારે તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ના। આ પણ ખોટું છે, કારણ કે ઝિંક છે HNO3 સાથે પ્રક્રિયા કરે ને ત્યારે ZnNO3 ટ્વાઇસ બને।
ઝિંક નાઇટ્રેટ. તો ઝિંક છે એ પોતાનું ઓક્સિડેશન કરે છે, એટલે પોતે ઓક્સિડેશન કરતા તરીકે ના ઓળખે. સી રોંગ છે. ડી ઇન ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ ઝિંક ઇઝ પ્લેસ્ડ અબોવ ધ હાઇડ્રોજન. એટલે આપણે વિદ્યુત રસાયણમાં પેલી શ્રેણી ભણી ગયા હતા, એમાં ઝિંક છે એ હાઇડ્રોજનની પહેલાં આવેલું હોય. રોંગ છે, ઝિંક છે હાઇડ્રોજન પછી આવે, કારણ કે એનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે અને હાઇડ્રોજનનો 0 વોલ્ટ છે. એટલે HNO3 સાથે એનું પ્રક્રિયામાં ડાયહાઇડ્રોજન ન મુક્ત કરવાનું મેઇન રીઝન શું હોઈ શકે? તો એ પોતે HNO3 સાથે પ્રક્રિયા કરી ઝિંક નાઇટ્રેટ અને એમોનિયમ નાઇટ્રેટ અને પ્લસ H2O મુક્ત કરે, બરાબર. એટલે ઝિંક એમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તેલો. એટલે NO2 ઇઝ રિડ્યુસ ઇન પ્રિફરન્સીસ ટુ H3O પ્લસ ની રોંગ છે. આ બધામાં વધારે યોગ્ય તો બી, HNO3 ઇઝ વીકર એસિડ ધેન H2SO4 એન્ડ HCl. કે HNO3 છે ને H2SO4 અહીંયા આપેલ પૈકી વધારે મેચ થતો બી જ છે, કે HNO3 આમ પ્રબળ એસિડ છે પણ H2SO4 ને HCl કરતા નિર્બળ થશે પરિણામે, બરાબર. તો ત્યારબાદ નંબર 3, the temperature of blast furnace to produce iron from its ore Fe2O3 varies from 500 Celsius at the top of the furnace to about 1900 Celsius at the bottom of the furnace. એટલે એવું કહે છે કે વાત ભઠ્ઠીની અંદરનું તાપમાન, આપણે આયન ઉત્પન્ન કરીએ છીએ Fe2O3 ખનિજમાંથી, એ 500 સેલ્સિયસ ટોપ સુધી હોય અને 1900 સેલ્સિયસ સુધી બોટમ ફર્નેસમાં 1900 સેલ્સિયસ સુધી હોય નીચે તરફ. The reaction between the ore Fe2O3 and CO at the lowest temperature near equal to 500 Celsius is, બરાબર. તો એટલે Fe2O3 અને CO વચ્ચેની રિએક્શન નીચું તાપમાન નિયર ઇક્વલ ટુ 500 સેલ્સિયસ હોય ત્યારે શેમાં કન્વર્ટ થાય? તો આ આપણે યાદ રાખવાનું છે. તમે મેટલર્જી ચેપ્ટર ભણી ગયા છો, એમાં ભણી ગયા હશો Fe2O3 અને CO શેમાં રૂપાંતર થાય? તો એ Fe અને CO2 માં રૂપાંતર થાય નિયર 500 સેલ્સિયસ. એટલે આપણે યાદ રાખવાનો જ MCQ છે, સી આવશે જવાબ. વાત ભઠ્ઠી તમે ભણી ગયા હશો મેટલર્જી ચેપ્ટરમાં, બરાબર છે, ચેપ્ટર નંબર 6માં. ઓકે. તો ત્યારબાદનો MCQ નંબર 4, the correct order of ionic radii of Y3+, La3+, Eu3+, and Lu3+. એમાં La3+, Eu3+ ને Lu3+ લેન્થેનોઇડ શ્રેણી છે અને Y3+ છે એ તૃતીય સંક્રાંતિ શ્રેણીનું છે. તો આ જે તૃતીય સંક્રાંતિ શ્રેણી કરતા લેન્થેનોઇડની તો ત્રિજ્યાઓ વધારે જોવાની, એટલે Y3+ તો સૌથી ઓછું જોઈએ, એટલે A અને B ઓપ્શનમાં Y3+ છેલ્લે. હવે આપણે જોવાનું છે અને La3+ થી Lu3+ તરફ જઈએ ને આપણે, લેન્થેનમ આયન લેન્થેનાઇડ શ્રેણીમાં પ્રથમ છે અને લુટેશિયમ છે એ છેલ્લે છે. તો આપણે શીખી ગયા હતા La3+ થી Lu3+ તરફ જઈએ એમ આયનીય ત્રિજ્યામાં આયોનિક રેડિયામાં ઘટાડો થાય. યસ, ઘટાડો થાય છે. સોરી, એ અને બી નહીં આવે, કારણ કે Y3+ ની સૌથી વધુ હશે અને Lu3+ ની સૌથી ઓછી હોય, કારણ કે લેન્થેનમ છે એ પ્રથમ આવે એના બરાબર, અને પછી Lu તરફ જઈએ જમણી બાજુ એમ પરમાણ્વીય ત્રિજ્યા ને એની આયનીય ત્રિજ્યા ઘટે છે. એટલે જવાબ તમારો અહીંયા આપણે જોઈએ તો સૌથી વધુ આયોનિક રેડિયાઈ, સૌથી વધુ આયોનિક રેડિયાઈ જે છે, સોરી, Y3+ ની ઓછી જ હોવી જોઈએ, સૌથી વધુ La3+ ની હોય. Y3+ ની ઓછી એટલા માટે કે દ્વિતીય શ્રેણીમાં છે અને આ એનાથી નીચે છે, એટલે આ ત્રણેયની તો વધુ જ આવે. તો સૌથી વધુ La3+, પછી Eu3+, પછી Lu3+ ને પછી Y3+. એટલે જવાબ તમારો શું આવે? બી. La3+ થી Lu3+ તરફ જઈએ ને એમ આયનીય ત્રિજ્યા ઘટે, જે આપણે લેન્થેનોઇડ શ્રેણીમાં ભણી ગયા છીએ. પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા બંને ઘટે. જવાબ આવશે આપણો બી. ઓકે. ત્યારબાદ
નંબર 5. તો નંબર 5 એમાં આપણે જોઈએ તો among the following series of transition metal ions, the one where all metal ions have 3d2 electronic configuration is. એટલે આપને અહીંયા સંક્રાંતિ ધાતુ આયનોની શ્રેણીઓ આપેલી છે અને એ જે આખો સેટ છે એમાંથી કયા એવો સેટ છે કે જેમાં બધા જ આયનો છે ને 3d2 ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા હોય, એટલે કેમાં 3d2 આવતું હોય તો એ આપણે કહેવાનું છે. તો અહીંયા આપણે જો ટિટેનિયમ તમને ખબર હોય તો એનો પરમાણુ ક્રમાંક 22 છે. તો એની ઇલેક્ટ્રોન રચના ખબર હોય તો Ar3d2 4s2 થાય. તો આ Ti3+ માં તો 3d1 થઈ જાય. તો એકનું તમે આ ચારને સેટમાંથી એકનું ગણી લો ને એટલે ખબર પડી જાય કે કયો જવાબ આવશે, બરાબર. એટલે Ti3+ તો 3 ઇલેક્ટ્રોન જાય, 22 માંથી 3 19 વધે એટલે 3d1 હોય તો એ નહીં આવે. બી Ti+, તો Ti+ એટલે 3d2 4s1 તો એમાં 3d2 આવ્યું. વેનેડિયમ V4+, તો V4+ એટલે 23, પરમાણુ ક્રમાંક વેનેડિયમનો 23, V4+ થાય, 4 ઇલેક્ટ્રોન જાય તો એનો 3d1 હોય એટલે બી પણ નહીં આવે, બરાબર. સી તો Ti4+ એટલે તો આર્ગોન જેવી રચના થઈ જાય તો એમાં તો D0 હોય. આપણે તો એવો સેટ આખો પસંદ કરવાનો કે જેમાં 3d2 થતી હોય. તો ડી ચેક કરીએ. Ti2+, તો ટિટેનિયમનો પરમાણુ ક્રમાંક 22, Ar3d2 4s2, તો Ti2+ એટલે 4s માંથી 2 જાય એટલે આવ્યો 3d2. વેનેડિયમનો પરમાણુ ક્રમાંક 23, Ar3d3 4s2, અને વેનેડિયમ 3+ થાય તો 3d2 હોય ને એમાં, એવું જ Cr4+ માં 3d2 હોય અને Mn5+ માં 3d2 હોય. તો અહીંયા આપણો જવાબ આવશે ડી. આ ચારે એવા છે કે જેને ઇલેક્ટ્રોનીય રચનામાં 3d2 હોય. ઓકે, જવાબ આવશે આપણો ડી. ત્યારબાદ નંબર 6, 4 successive number of the first row transition elements are listed below with their atomic numbers. એટલે પ્રથમ આવા જે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સનો છે ફર્સ્ટ રો, બરાબર, પહેલી હરોળના ક્રમશઃ સભ્યો આપેલા છે એના પરમાણ્ય ક્રમાંક સાથે 23, 24, 25, 26. વિચ વન ઓફ ધેમ ઇઝ એક્સપેક્ટેડ ટુ હેવ ધ હાઈએસ્ટ થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી. તો નીચેનામાંથી તૃતીય આયનીકરણ એન્થાલ્પી કોની સૌથી ઊંચી હશે? તો એના માટે હવે જો તૃતીય આયનીકરણ એન્થાલ્પી એટલે દરેકની +2 થાય પછી ઇલેક્ટ્રોન ગુમાવવાનો. તો સૌથી વધુ, બરાબર, કોની? તો જેની વધુ સ્થાયી થતી હોય, જેમ કે વેનેડિયમ એટલે Ar3d3 4s2, 4s માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહીએ પછી તો એની D3 માંથી ગુમાવવાનો એટલે આમાં D3 રચના હશે. ક્રોમિયમ 3d5 4s1, 4s માંથી 1 જાય પછી ક્રોમિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ હશે કારણ કે એની D5 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા, બરાબર. એટલે Cr2+ થાય પછી ત્રીજો ઇલેક્ટ્રોન તો 3d4 માંથી ગુમાવવાનો હોય. આમાં 3d3, ક્રોમિયમમાં 3d4 માંથી. મેંગેનીઝ Mn ની ઇલેક્ટ્રોનીય રચના Ar3d5 4s2. હવે જો Mn2+ થાય એટલે 4s માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા તો હવે Mn+2 માંથી Mn+3 એટલે તૃતીય આયનીકરણ એન્થાલ્પી. તો આ જે મેંગેનીઝ છે એમાં ત્રીજો ઇલેક્ટ્રોન છે ને 3d5 માંથી ગુમાવવો પડે અને 3d5 છે એ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક ની સ્થાયીતા, એમાં વિનિમય ઉર્જા વધારે હોય, સ્ટેબિલિટી વધારે હોય, એને ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઉર્જા વધુ જોઈએ એટલે હાઈએસ્ટ થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી આ મેંગેનીઝની હોય કારણ કે એને 3d5 માંથી ગુમાવવો પડે. અને આયન જે હોય એ 3d6 4s2 હોય તો આયન એટલે એને 3d6 માંથી ગુમાવવો પડે ત્રીજો ઇલેક્ટ્રોન. તો સૌથી 3d3 3d4 3d5 અને 3d6 તો સૌથી વધુ સ્ટેબલ 3d5.
અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા, આયોનાઇઝેશન તૃતીય આયનીકરણ એન્થાલ્પી મેંગેનીઝની સૌથી હાઈએસ્ટ હોય એમએનની. ઓકે, ત્યારબાદ નંબર 7, ધ એક્વિયસ સોલ્યુશન કન્ટેનિંગ વિચ વન ઓફ ધ ફોલોઈંગ આયન્સ વિલ બી કલરલેસ. બરાબર, તો જલીય દ્રાવણ હોય એમાં કયા આયનનું જે દ્રાવણ હશે રંગવિહીન હશે? તો જો દ્રાવણના રંગ માટે જવાબદાર છે ને ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. જેની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, બરાબર, અથવા જેની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય એ બધા રંગીન હોય. તો આપણે અહીંયા જોતા જઈએ તો જો સ્કેન્ડિયમ 3+ માં જુઓ ને, સ્કેન્ડિયમ એટલે પરમાણુ ક્રમાંક 21. ઇલેક્ટ્રોન રચના Ar3d1 4s2. સ્કેન્ડિયમ +3 થાય તો 3d1 માંથી 1 જાય, 4s માંથી 2 જાય, તો હવેની રચના કેવી થઈ જાય? આર્ગોન જેવી. તો સ્કેન્ડિયમ 3+ ની તો ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જ ન હોય. તો સ્કેન્ડિયમ 3+ ના જલીય દ્રાવણ જે હોય એ કલરલેસ હોય. આમ જવાબ આપણો આવશે સી, સ્કેન્ડિયમ 3+. જ્યારે બાકી બધામાં ચેક કરજો એની ઇલેક્ટ્રોનની રચના ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. આ ઇલેક્ટ્રોનના સંક્રમણને કારણે, જેને આપણે ડીડી સંક્રાંતિ કહેતા હતા, એને લીધે રંગ જોવા મળતો હોય. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ, ધ મેઇન રીઝન ફોર લાર્જર નંબર ઓફ ઓક્સિડેશન સ્ટેટ્સ exhibited by the actinides than the corresponding lanthanides. એટલે લેન્થેનાઇડ કરતાં છે ને એક્ટિનાઇડમાં ઓક્સિડેશન અવસ્થાઓનો મોટો ગાળો જોવા મળે. એટલે ઓક્સિડેશન અવસ્થા કોઈ એક તત્વની એક કરતાં વધુ જોવા મળે. તો આનું કારણ શું હોય? તો ઓપ્શન એ, મોર એનર્જી ડિફરન્સ બિટવીન 5f and 6d ઓર્બિટલ્સ ધેન બિટવીન 4f and 5d ઓર્બિટલ્સ. એટલે એક્ટિનોઇડમાં છે ને 5f અને 6d ઓર્બિટલ હોય બાહ્ય તો, લેન્થેનોઇડમાં 4f અને 5d હોય. તો આ 4f અને 5d કરતાં 5f અને 6dમાં ઉર્જાનો તફાવત વધુ હોય એટલા માટે. બી, લેસર એનર્જી ડિફરન્સ બિટવીન 5f and 6d ઓર્બિટલ્સ ધેન બિટવીન 4f and 5d ઓર્બિટલ્સ. તો જો લેન્થેનોઇડમાં 4f અને 5d કક્ષકો વચ્ચે જે ઉર્જાનો તફાવત હોય એના કરતાં એક્ટિનોઇડ્સમાં 5f અને 6d કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત કેવો હોય? ઓછો. આ 5f અને 6d વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોય એટલે સરળતાથી એકબીજામાં સમિશ્રણ પામે અને વિવિધ પ્રકારના સંકરણ ધરાવતા અથવા વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવી શકે. પરિણામે આમ કહી શકાય, અહીંયા બી આવશે કે 5f અને 6d ઓર્બિટલ વચ્ચે તફાવત ઓછો હોય ઉર્જાનો એટલા માટે. સી, લાર્જર એટોમિક સાઇઝ ઓફ એક્ટિનોઇડ્સ ધેન લેન્થેનોઇડ્સ. કદને કોઈ લાગુ વગડે નહીં. ડી, ગ્રેટર રિએક્ટિવ નેચર ઓફ ધ એક્ટિનાઇડ્સ ધેન ધ લેન્થેનાઇડ. એટલે એક્ટિનાઇડનો સક્રિયતા સ્વભાવ ખૂબ વધુ લેન્થેનાઇડ કરતાં. તો એ પણ રીઝન નથી. એક્ટિનોઇડમાં તમને ખબર તો લેન્થેનાઇડમાં +3 વાળી જ મોટા ભાગે જોવા મળે, ને એક્ટિનોઇડમાં તમે જોયું હોય તો +7 સુધીના જોવા મળે ઓક્સિડેશન. તો એટલો મોટો ગાળો એની જે બાહ્યતમ કક્ષકો હોય ને 5f અને 6d એમની વચ્ચે ઉર્જા તફાવત ઓછો હોય પરિણામે. ઓકે, ત્યારબાદ નંબર 9. તો નંબર 9, which of the following pairs is colored in aqueous solution? તો નીચેનામાંથી કયા આયનોની જળ જલીય દ્રાવણમાં રંગીન હોય? તો રંગીન માટે ખાસ કરીને ડી કક્ષક છે ને અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ, એ જોડ થાય. તો જો આમાં તો સ્કેન્ડિયમ 3+ આવી ગયું, તો આપણે તો આખી જોડ કહેવાની છે. સ્કેન્ડિયમ 3+ તો તમને ખબર હોય તો આર્ગોન જેવી રચના, એટલે તો રંગવિહીન જ થાય. બી, Ni2+ ને Cu+. તો Cu+ ચેક કરીએ તો કોપરની ઇલેક્ટ્રોન રચના Ar3d10 4s1. હવે Cu+ એટલે 4s માંથી 1 જાય તો d10 એ તો સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે. આપણે તો અપૂર્ણ હોવી જોઈએ તો ડીડી સંક્રાંતિ જોવા મળે. બરાબર, એટલે બી પણ ન આવે. હવે સી ચેક કરીએ, Ni2+ Ti3+. તો નિકલ એટલે પરમાણુ ક્રમાંક સ્કેટી વેક્રો મે આ કોની એટલે 28 પરમાણુ ક્રમાંક. Ar3d8 4s2. 4s માંથી 2 જાય તો 3d8 વધી, તો ડી કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન આવ્યા તો આના ડીડી સંક્રાંતિ થાય.
Ti3+, તો ટિટેનિયમ એટલે 22 પરમાણુ ક્રમાંક, અને Ti3+, એટલે Ar3D1, તો આની ડી કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન આવ્યો. તો Ni2+, અને Ti3+, એની ડી કક્ષકમાં અપૂર્ણ ભરાયેલી હોય, એને કારણે એમાં ડીડી સંક્રાંતિ થાય, એટલે આના જલીય દ્રાવણો રંગીન હોય. જ્યારે ડીમાં તો પાછું સ્કેન્ડિયમ 3+ આવી ગયું, તો સ્કેન્ડિયમ 3+ તો રંગવિહીન હોય. આપણે તો બંને જોડ રંગીન હોય ને એવું કહેવાનું હતું. તો આ એક કન્સેપ્ટ થયો. કોઈ પણના જલીય દ્રાવણ રંગીન એવું પૂછેલું હોય ને ત્યારે ખાસ કરીને એની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવાના. જેની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે એમાં ડીડી સંક્રાંતિ થાય, બરાબર. અને ડીડી સંક્રાંતિને કારણે એના જલીય દ્રાવણો રંગીન હોય. ઓકે, ત્યારબાદ નંબર 10, which one of the elements with the following outer orbital configurations may exhibit the largest number of oxidation states? તો આપને અહીંયા કોઈ તત્વો છે એની બાહ્યતમ કક્ષકની ઇલેક્ટ્રોનીય રચના આપેલી છે, અને એમાંથી કઈ રચના છે એમાં મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે, લાર્જેસ્ટ નંબર ઓફ ઓક્સિડેશન સ્ટેટ. તો આ બધી જે રચના છે ને 3D સંક્રાંતિ, એટલે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે. 3D2 4s2 આવ્યા, બરાબર, એટલે આ 22 પરમાણુ ક્રમાંક વાળું તત્વો હોય. 3D3 4s2 એટલે 23, 3D5 4s1 એટલે 24, અને 3D5 4s2 એટલે 25 આ પરમાણુ ક્રમાંક થયા. તો આપને ખબર હોય તો સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ ને મેંગેનીઝ. તો આજે આપણે મેંગેનીઝ સુધી જઈએ ને, લગભગ મેંગેનીઝ સુધી, ત્યારે મહત્તમ ઓક્સિડેશન આંક કઈ રીતના જોવાનો? તો એની આઉટર ઓર્બિટલ કક્ષકો જે હોય એમાં જે ઇલેક્ટ્રોન હોય ને એનો સરવાળો કરી જવાનો. આમાં 2 + 2 એટલે 4 મહત્તમ થાય, 3 + 2 એટલે મહત્તમ 5 સુધી, 5 + 1 એટલે મહત્તમ 6 સુધી, અને 5 + 2 એટલે મહત્તમ 7. તો 3D5 4s2, બરાબર, મહત્તમ +7 ઓક્સિડેશન આંક થાય. કઈ ઓક્સિડેશન સ્ટેટ? તો 3D5 4s2, 5 + 2 7. જવાબ આવે ડી. ઓકે, ત્યારબાદ નંબર 11, which of the following elements is present as the impurity to the maximum extent in the pig ion? એટલે કે pig ion નીચેનામાંથી મહત્તમ અશુદ્ધિ કોની હોય, કયા તત્વની? ફોસ્ફરસ, મેંગેનીઝ, કાર્બન કે સિલિકોન? આ યાદ રાખવાનો MCQ છે. પીગ આયન છે, મેટલર્જીમાં આવી ગયું હશે. પીગ આયનમાં છે ને કાર્બનની અશુદ્ધિ વધારે હોય, 4% જેટલો કાર્બન હોય, અને બાકીના જે હોય ફોસ્ફરસ, મેંગેનીઝ, સિલિકોન, એના જે પર્સન્ટેજ હોય એ 4% કરતાં ઓછા હોય. એટલે જવાબ તમારો શું આવશે? સી, કાર્બન. નંબર 12, for the 4 successive transition elements chromium, manganese, Fe and CO, stability of +2 oxidation state will be there in which of the following order? એટલે ક્રમશઃ છે આ તત્વ, એમાં +2 ઓક્સિડેશન અવસ્થાની સ્ટેબિલિટીનો યોગ્ય ક્રમ કયો? તો જો Mn ની +2 થાય એટલે D5 થાય, બરાબર. Mn +2 એટલે D5, એટલે સંપૂર્ણ ભરાયેલી કક્ષક, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા. પછી Fe ની +2 એટલે D6 થઈ, કારણ કે 3D6 4s2 હોય. ક્રોમિયમની 4s1 D5 હોય, એટલે આ D6 આ D4, તો D6માં D4 કરતાં એક્સચેન્જ એનર્જી વધારે હોય, એટલે એની સ્ટેબિલિટી વધારે. અને ક્રોમિયમની કોબાલ્ટ કરતાં આ D4, બરાબર. તો આવશે Mn, Fe, Cr એન્ડ CO. COની D7 હોય, બરાબર. એટલે D7માં જે 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા હોય ને યુગમાં, એને કારણે એ ડિસ્ટેબિલાઇઝ થાય થોડી, બરાબર છે, D4 કરતાં. અપાકર્ષણ વધી જાય ઇલેક્ટ્રોન વચ્ચેનું. એટલે આમે અહીંયા જે ઓપ્શન આપ્યા ને એમાં તો ટ્રિકી છે. Mn ની D5 હોય, મોર સ્ટેબલ હોય, એટલે Mn ગ્રેટર દેન એવું એક જ ઓપ્શન છે, એટલે જવાબ આવશે બી. એટલે જેની +2 અવસ્થા થાય પછી સ્થાયી ઇલેક્ટ્રોન રચના હોય ને એ મોર સ્ટેબલ હોય, બરાબર, એટલે બી આવશે જવાબ.
ત્યારબાદ 13 આઈડેન્ટિફાઈ ધ એલોય કન્ટેનિંગ એ નોન મેટલ એઝ અ કોન્સ્ટિટ્યુન્ટ ઇન ઇટ, એટલે એવી મિશ્ર ધાતુ કે જેમાં નોન મેટલ અધાતુ ઘટક હોય. બ્રોન્ઝમાં તો બ્રોન્કાઇટિસ આપણે યાદ રાખ્યું હતું, એમાં કોપર અને ટીન હોય. સ્ટીલ, બરાબર, એમાં ફેરસ, ક્રોમિયમ, નિકલ હોય, સ્ટેનલેસ સ્ટીલ કહે. બેલ મેટલ એન્ડ ઇનવાર જોઈએ તો કાર્બન સ્ટીલ હોય ને, સ્ટીલ ઓલું સ્ટેનલેસ સ્ટીલ એટલે ફેક્રોની, ફેરસ, ક્રોમિયમ, નિકલ. પણ સ્ટીલ હોય ને એમાં કાર્બનની ઘટક પ્રમાણ હોય. બેલ મેટલ અને ઇનવારમાં નોન મેટલ ન હોય. એટલે જવાબ આવશે સ્ટીલ. કાર્બન ઇઝ પ્રેઝન્ટ, બરાબર, ઇન સ્ટીલ. સ્ટીલ આવશે. પેલું સ્ટેનલેસ સ્ટીલ એટલે ફેક્રોની આવે, ફેરસ, ક્રોમિયમ, નિકલ, બરાબર છે. અહીંયા જવાબ તમારો આવશે સ્ટીલ. સ્ટીલમાં કાર્બનની અશુદ્ધિ હોય. ઓકે. ત્યારબાદ રેડ પ્રેસિપિટેટ is obtained when ethanol solution of dimethyl glyoxime is added to ammonical nickel 2. Which of the following statement is not true? એટલે લાલ અવક્ષેપ છે ને મળે ક્યારે, તો કે જ્યારે ઇથેનોલ નું દ્રાવણ ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ નું ઇથેનોલમાં દ્રાવણ એ એમોનિયકલ નિકલ 2 માં ઉમેરવામાં આવે. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ ટ્રુ? આ છે ને વધારે આપણે સંકીર્ણ ચેપ્ટરની અંદર ખ્યાલ આવશે. રેડ કોમ્પ્લેક્સ એઝ એ ટેટ્રાહાઇડ્રલ જીઓમેટ્રી, કોમ્પ્લેક્સ એઝ સિમેટ્રિકલ હાઇડ્રોજન બોન્ડિંગ. આને હમણાં સ્કીપ રાખો, આપણે કોમ્પ્લેક્સ ચેપ્ટર થશે આના પછીનું પછી જ સોલ્વ થશે, બરાબર. ત્યાં કન્સેપ્ટ સમજ્યા બાદ બધાના ભૌમિતિક આકાર જોશું પછી. નંબર 15 ફોર successive members of the first series of the transition metals are listed below. બરાબર, ક્રમશઃ સંક્રાંતિ ધાતુનું એક લિસ્ટ આપને આપેલું છે. ફોર વિચ વન ઓફ ધેમ ધ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ વેલ્યુ એઝ પોઝિટિવ સાઇન. તો નીચેનામાંથી પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય ધન કોનું હોય, તો આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં કોપર જ અપવાદ હતું જેનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન હતું, +0.34 વોલ્ટ. બાકી બધાના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઋણ હતા. એટલે જવાબ આપણો આવશે અહીંયા કોપર. આપણી ટેક્સ્ટ બુકમાં પણ સેન્ટેન્સ છે અને મૂલ્ય પણ આપેલું છે. ઓકે. તો ત્યારબાદ નેક્સ્ટ નંબર 16 કેમેનોફોર કેન બી પ્રિપેર્ડ ફોર K2MnO4 એઝ પર ધ રિએક્શન. એટલે આપેલ પ્રક્રિયા મુજબમાં કેમેનોફોર છે એ K2MnO4 પરમેંગેનેટ આયનમાંથી મેળવી શકાય આ રીતે. મેંગેનેટ આયન. K2MnO4 એટલે પોટેશિયમ મેંગેનેટ અને કેમેનોફોર એટલે પોટેશિયમ પરમેંગેનેટ, બરાબર. તો અહીંયા the reaction can go to completion by removing OH minus ions by adding, બરાબર. એટલે આ રિએક્શન છે એ આપણે શું ઉમેરીને કમ્પ્લીટ કરવામાં આવે? એ KOH, B CO2, C SO2 યા D HCl. તો આપણી ટેક્સ્ટ બુકમાં કેમેનોફોરની પ્રિપરેશન આપણે ભણી ગયા છીએ, બરાબર. રિએક્શન કેન ગો ટુ કમ્પ્લીશન બાય રિમૂવિંગ OH માઇનસ. એટલે OH માઇનસ આયનને આપણે રિમૂવ કરવો હોય તો એમાં શું ઉમેરવામાં આવે? તો OH માઇનસ છે ને બેઝ છે આયન, તો આપણે આમાંથી એસિડિક ઘટક પણ નિર્બળ એસિડિક ઘટક એટલે CO2 ઉમેરવામાં આવે. HCl ન ઉમેરાય, કારણ કે HCl ઉમેરો ને તો કેમેનોફોર HCl સાથે પ્રક્રિયા કરી લે અને Cl માઇનસનું Cl2 માં રૂપાંતર થઈ જાય. એટલે CO2 જેવો નિર્બળ એસિડિક ઘટક ઉમેરવામાં આવે. ઓકે. ત્યારબાદ which of the following statements about the interstitial compounds is incorrect? એટલે આંતરાલ્ય જે સંયોજનો હોય એના માટે કયું સ્ટેટમેન્ટ ખોટું છે? તો આંતરાલ્ય સંયોજનોમાં they retain metallic conductivity, તો તેઓ છે એ ધાત્વીય વાહકતા જાળવી રાખે છે, બરાબર. તો હા, આ વિધાન સાચું છે, આપણે ઇનકરેક્ટ કહેવાનું. એની ધાત્વીય વાહકતા જળવાઈ રહી. બી they are much harder than the pure metal. એટલે શુદ્ધ સ્વરૂપે જે ધાતુ હોય એના કરતાં આંતરાલ્ય ધાતુ છે એ ખૂબ જ સખત હોય, તો બી વિધાન એ સાચું છે. સી they have higher melting points than the pure metals. એટલે શુદ્ધ ધાતુ કરતાં એના ગલન બિંદુ છે એ ઊંચા હોય, તો એ સ્ટેટમેન્ટ પણ સાચું છે. ડી they are chemically reactive. એટલે તે રાસાયણિક રીતે
સક્રિય હોય અથવા પ્રક્રિયા કરી શકે તો એ વિધાન ખોટું છે. દે આર કેમિકલી ઇનર્ટ હોય, રાસાયણિક રીતે એ નિષ્ક્રિય હોય, રાસાયણિક રીતે એ સક્રિય ન હોય. બરાબર, એટલે જવાબ આવશે ડી. ત્યારબાદ નંબર 18, the pair of compounds that can exist together is, the pair of compounds that can exist together is FeCl3 SnCl2, બરાબર, HgCl2 SnCl2, FeCl2 SnCl2 યા FeCl3NKI. એટલે આમાંથી કઈ પેર છે ને એ સાથે એક સાથે રહી શકે? તો એવું હોવું જોઈએ કે બંને એકબીજા સાથે પ્રક્રિયા કરતા ન હોય ને તો સાથે રહી શકે. કાં તો બે રિડ્યુસિંગ એજન્ટ હોવા જોઈએ, કાં તો બે ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોવા જોઈએ. તો અહીંયા છે એ FeCl2 અને SnCl2 આ બંને રિડ્યુસિંગ એજન્ટ છે, રિડક્શન કરતા છે. કારણ કે FeCl2 માંથી Fe3+ થવાનું વલણ હોય, +2 માંથી +3, અને SnCl2 માં Sn+2 માંથી Sn+4 થવાનું વલણ વધારે હોય. એટલે આ બંને રિડ્યુસિંગ એજન્ટ છે, બંને રિડક્શન કરતા છે. તો સી આવે જવાબ. FeCl2 અને SnCl2 એ બંને એકબીજા સાથે રહી શકે. બરાબર, એટલે આપણો જવાબ શું આવશે? સી. ઓકે. ત્યારબાદ નંબર 19, મેગ્નેટિક મોમેન્ટ 2.83 bm is shown by which of the following ions? તો નીચેનામાંથી કયા આયનની ચુંબકીય ચાકમાત્રા 2.83 bm જોવા મળે? એ Ti3+, બી Ni2+, સી Cr3+, યા ડી Mn2+. તો આ રીતે 2.83 bm આવે ને જવાબ. તો આમાં તમારે એ જ ખાલી શોધવાનું કોની ડી કક્ષકમાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. તો જો Ti3+ આપણે ચેક કરીએ તો ટિટેનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 22. તો Ti3+ થાય તો એમાં 3D1 હોય ને, એટલે Ti3+ ના આવે. Ni2+ ચેક કરો તો નિકલનો પરમાણુ ક્રમાંક 28, ઇલેક્ટ્રોનની રચના Ar3D8 4s2. તો Ni2+ થાય તો શું થવાનું? 3D8 થાય ને, 3D8 એટલે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે? 2. તો Ni2+ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય તો એનો ચુંબકીય ચાકમાત્રા 2.83 થાય. એટલે જવાબ તમારો હોવો જોઈએ બી, Ni2+. જેની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 એનો 2.83 bm થાય. ઓકે. લાવા MCQ સોલ્વ કરવા માટે શું રાખવાનું? પોઈન્ટ પહેલાનો જે અંક હોય ને, આમાં કેમ 2.83 હતા તો પોઈન્ટ પહેલા 2 હતો ને, તો એવી રીતે પોઈન્ટ પહેલા જેમાં 3 હોય ને bm, એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3 હોય. બરાબર. 5 પોઈન્ટ સમથિંગ હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હોય. દાખલા તરીકે Mn2+ છે તો એમાં તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 5 હોય તો એનો તો ચુંબકીય ચાકમાત્રા 5 પોઈન્ટ ઉપર આવે. બરાબર. પછી નંબર 20, રીઝન ઓફ લેન્થેનાઇડ કોન્ટ્રેક્શન ઇઝ, એટલે લેન્થેનાઇડ સંકોચન માટેનું કારણ શું? એ નિગ્લિજિબલ સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓફ એફ ઓર્બિટલ્સ, એટલે એફ કક્ષકની જે છે એ અવગણ્ય સ્ક્રીનિંગ અસર, એટલે કે આચ્છાદન અસર અથવા શિલ્ડિંગ અસર, એને કારણે. તો આ એ વિધાન જ સાચું છે. લેન્થેનાઇડ સંકોચન માટે 4f જે ઓર્બિટલ એફ ઓર્બિટલ છે એફ, એની સ્ક્રીનિંગ ઇફેક્ટ છે એ ખૂબ ઓછી હોય. આચ્છાદન અસર ઓછી હોવાને કારણે બાહ્યતમ કક્ષક ઉપર કેન્દ્રનું આકર્ષણ વધે એટલે સંકોચન થાય. બી, ઇન્ક્રીઝિંગ ન્યુક્લિયર ચાર્જ, એટલે કે કેન્દ્રીય વીજભાર વધવાને કારણે ડિક્રીઝિંગ ન્યુક્લિયર ચાર્જ. આ બધું ખોટું છે. નિગ્લિજિબલ સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓફ એફ ઓર્બિટલ્સ, એટલે એફ કક્ષકની ન ગણી શકાય એવી શિલ્ડિંગ અસરને કારણે કેન્દ્રનું આકર્ષણ વધી જાય, કક્ષાઓનું સંકોચન થાય. ઓકે, જવાબ આવશે એ. નંબર 21, because of lengthenoid contraction, which of the following pairs of elements have nearly same atomic radii? Number in the parenthesis are atomic number. કૌંસમાં જે આપ્યા છે એના પરમાણ્વીય ક્રમાંક છે. બરાબર. એટલે લેન્થેનોઇડ સંકોચનને કારણે કયા તત્વની જે જોડ છે એ લગભગ સમાન પરમાણ્વીય ત્રિજ્યા ધરાવે? તો આપણે શીખી ગયા હતા લેન્થેનોઇડ સંકોચનને કારણે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન હોય. તો અહીંયા દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં તો કયું તત્વ આવશે? તો તમે જોશો તો ઝિર્કોનિયમ એન્ડ હોફમેનિયમ તત્વ.
ઝિર્કોનિયમ અને હોફમેનિયમ જે તત્વો છે એની પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સરખી હોય. એ આવશે જવાબ, ઝિર્કોનિયમ એન્ડ હોફમેનિયમ. ઓકે, એટલે 21 એમાં આન્સર એ. ઝિર્કોનિયમ હોફમેનિયમની પરમાણ્વીય ત્રિજ્યા લેન્થેનોઇડ સંકોચનને કારણે લગભગ સરખી હોય. ઓકે, ત્યારબાદ 22 ગેડોલિનિયમ બિલોંગ ટુ 4f સિરીઝ. એટલે ગેડોલિનિયમ છે 4f શ્રેણીમાંથી આવે છે. ઇટ્સ એટોમિક નંબર ઇઝ 64. એનો પરમાણ્વીય ક્રમાંક 64 છે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ કરેક્ટ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્રેશન ઓફ ગેડોલિનિયમ. તો ગેડોલિનિયમની સાચી ઇલેક્ટ્રોનીય રચના કઈ છે? તો આપણે ગેડોલિનિયમ તત્વની જોઈ ગયા હતા. ગેડોલિનિયમમાં અર્ધપૂર્ણ ભરાયેલી એફ કક્ષક હતી અને એ F7ને કારણે એની D1 થતી હતી. તો સરળ યાદ રાખવા માટે એ આવશે ઝીનોન 4f7 5d1 6s2. ગેડોલિનિયમની આ ઇલેક્ટ્રોનીય રચના છે જે આપણે જોયેલું છે. ઓકે, ત્યારબાદ 23 assuming complete ionization, same moles of which of the following compounds will require the least amount of acidified camenophore for complete oxidation. અહીંયા આપણે સંપૂર્ણ આયનીકરણ ધારવાનું અને આ ABCDમાં જે આપેલા છે એ બધાના એક સમાન મોલ હોય, બરાબર. તો એક સમાન મોલ હોય બધાના, તો કેના કમ્પ્લીટ કોના સંપૂર્ણ ઓક્સિડેશન માટે એસિડિક કેમેનોફોરના ઓછા જથ્થાની જરૂર પડે? આ ABCDના બધાના મોલ સરખા હોય, તો આમાંથી કોના સંપૂર્ણ ઓક્સિડેશન માટે કેમેનોફોરના ઓછા જથ્થાની જરૂર પડે? તો આ આપણે રિડક્સની રીતે સોલ્વ કરીએ તો જો આ FeC2O4 હોય ને એમાં Fe+2 હોય ને C2O4-2 હોય, તો આમાં Fe+2નું Fe+3માં રૂપાંતર થાય અને ઓક્ઝેલેટ આયન હોય ને એનું ઓક્સિડેશન એ CO2માં થાય. તો FeC2O4 માટે કેમેનોફોરનો વધુ જથ્થો જોઈએ કારણ કે બેયનું ઓક્સિડેશન થાય. FeNO2 ટ્વાઇસ, તો આમાં Fe+2નું Fe+3માં ને NO2નું NO3માં રૂપાંતર, તો આમાં બેયના ઓક્સિડેશન માટે કેમેનોફોર વપરાય. તો બીમાંય વધુ જથ્થો જોઈએ. FeSO3માં એવું જ જોઈએ, Fe+2માંથી Fe+3 અને SO3નું કેમેનોફોર SO4-2- રૂપાંતર કરે, તો આમાં એટલો જોઈએ. જ્યારે FeSO4માં ફક્ત Fe+2નું Fe+3માં રૂપાંતર થાય અને SO4-2- તો સલ્ફરનો તો +6 જ છે, તો SO4-2- કેમેનોફોર વડે ઓક્સિડેશન પછી આગળ થશે નહીં. એટલે FeSO4 માટે આ બધાના એક સમાન મોલ હોય, તો FeSO4 માટે એસિડિક કેમેનોફોરના સૌથી ઓછા જથ્થાની જરૂર પડે કારણ કે ફક્ત Fe+2નું જ ઓક્સિડેશન થાય, જ્યારે બાકીનામાં ધન અને ઋણ બેયનું થાય. ત્યારબાદ નંબર 24 which is the correct order of increasing energy of the listed orbitals in the atom of titanium. એટલે નીચેનામાંથી ટિટેનિયમ માટે તમને જે કક્ષકો આપેલી છે ટિટેનિયમ પરમાણુની, એમાં કરેક્ટ ઓર્ડર ઓફ ઇન્ક્રીઝિંગ એનર્જી એટલે ઉર્જાના ચડતા ક્રમમાં કક્ષકોની ઉર્જાનો ચડતો ક્રમ કયો ટિટેનિયમ માટે? તો ટાઇટેનિયમ માટે જો 3s n+lનો સરવાળો કરો એટલે 3, 3p એટલે n+lનો સરવાળો 4, 4s n+lનો સરવાળો 4 અને 3d 3+2 એટલે 5. એટલે આમાં તમે અગાઉના સિદ્ધાંત મુજબ n+lનો સરવાળો કરતા જાઓ, જેમ સરવાળો વધતો જાય ઉર્જા વધતી જાય. અહીંયા 3p અને 4s બેયનો સરવાળો 4 થાય, પણ આપણે શીખી ગયા જ્યારે n+lનો સરવાળો સરખો હોય તો જેનો n વધુ એની ઉર્જા વધુ, એટલે અહીંયા 3p પછી 4s આવે ઉર્જાની દ્રષ્ટિએ. પછી નંબર 25 which one of the following statements is correct when SO2 is passed through acidified K2Cr2O7 solution. એટલે સલ્ફર ડાયોક્સાઇડ છે એ એસિડિક K2Cr2O7ના દ્રાવણમાં પસાર કરવામાં આવે તો કયું વિધાન સાચું? તો આ પણ આપણે ખબર હોય તો K2Cr2O7 ઓક્સિડેશન કરતા છે અને સલ્ફર ડાયોક્સાઇડ પસાર કરો એટલે સલ્ફર ડાયોક્સાઇડ SO2નું SO4-2- રૂપાંતર કરે અને ક્રોમિયમ સલ્ફેટ પ્રકારનો ઘટક બને જે ગ્રીન કલરનો હોય, તો એ આવશે ગ્રીન Cr2SO4 થ્રાઇસ.
ઓપ્ટેન, બરાબર, મળે, ફોર્મ. એટલે K2Cr2O7 છે, Cr2SO4 થ્રાઇસમાં રૂપાંતર થાય અને SO2 છે એનું રૂપાંતરણ SO4 2- માં થાય. આ રીતે પરિણામે Cr2SO4 થ્રાઇસ. રાસાયણિક પ્રક્રિયા K2Cr2O7 ની ઓક્સિડેશન કરતા સ્વભાવ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ આવેલી એના પરથી કહી શકાય. સોલ્યુશન બ્લુ ન થાય, સોલ્યુશન ડીકલરાઇઝ એટલે સોલ્યુશન રંગવિહીન ન થાય. SO2 ઇઝ રિડ્યુસ્ડ, SO2 રિડ્યુસ નહીં પણ SO2 નું ઓક્સિડેશન થાય કારણ કે K2Cr2O7 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓકે, તો આ 25 MCQ સુધી રાખીએ. બાકીના MCQ છે આપણે પછીના લેક્ચરમાં આગળ વધીએ. ઓકે, ગુડ બાય, ટેક કેર.